જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આપણે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ મેળવવાની પદ્ધતિ માટેની નટ સમીકરણની ચર્ચા કરેલી કે જો કોષ પ્રમાણિત હોય એટલે કે 298 કેલ્વિન તાપમાને બે અર્ધકોષોને જોડેલા હોય, કોષ સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર હોય અને જો પ્રક્રિયામાં વાયુરૂપ પ્રક્રિયકો તેની પર જો સંકળાયેલી હોય અને એનું દબાણ 1 બાર વાતાવરણ હોય, 1 વાતાવરણ અથવા 1 બાર હોય તો આવા કોષને પ્રમાણિત કોષ કહેવામાં આવે. તો આવા કોષનો પોટેન્શિયલ આપણે EMF શ્રેણીની મદદથી અથવા તો જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષે મેળવેલા હતા કે જે પેજ નંબર 71 ઉપર કોષ્ટક નંબર 3.1માં આપણને આપેલા છે, એના આધારે આપણે પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કેથોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલનો તફાવત લઈ અને મેળવી શકીએ. પરંતુ જો કોષ બિન પ્રમાણિત હોય તો આપેલા બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કઈ રીતના ગણવો એના માટેની સમજૂતી હવે આપણે આજે મેળવવાની છે અને એ નટ સમીકરણની મદદથી મેળવી શકાય. નટ સમીકરણ કયું છે, કયા પ્રકારે આપણે એનો ઉકેલ મેળવી શકીએ એની સમજૂતી હવે 1 બાય 1 જોઈએ. તો કોઈ પણ વીજ રાસાયણિક કોષનો વિભવ એટલે કે પોટેન્શિયલ 3 પરિબળો ઉપર આધાર રાખે. જે અર્ધકોષમાં દ્રાવણો આપેલા છે વિદ્યુત વિભાજ્યના એની સાંદ્રતા ઉપર આધાર રાખે, વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર આધાર રાખે અને તાપમાન ઉપર આધાર રાખે. એટલે જો ટૂંકમાં યાદ રાખવું હોય તો આમ રાખી લ્યો કે કોષ પોટેન્શિયલ E સેલ CET ઉપર આધાર રાખે. C મીન્સ કોન્સન્ટ્રેશન એટલે કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણોની સાંદ્રતા પર આધાર રાખશે. E મીન્સ ઇલેક્ટ્રોડ, નેચર ઓફ ઇલેક્ટ્રોડ એટલે કે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર આધાર રાખશે અને T મીન્સ ટેમ્પરેચર એટલે કે તાપમાન ઉપર આધાર રાખે. હવે જો આપણને કોઈ વીજ રાસાયણિક કોષ બિન પ્રમાણિત આપેલો હોય, ધારો કે ડેનિયલ કોષ આપેલો છે જેમાં ઝીંક અને કોપરના આયનોની સાંદ્રતા 1 મોલર નથી, તો આપેલા વીજ રાસાયણિક કોષ માટે ઇલેક્ટ્રોડ તો એ નહીં જ રહેવાના. ડેનિયલ કોષ કીધું હોય તો ઝીંક અને કોપર આપણે બદલાવી શકશું નહીં. એટલે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ તો આપેલા વીજ રાસાયણિક કોષ માટે અચળ જ હોય. દાખલા તરીકે મને આવી રકમ આપી કે મેગ્નેશિયમની સિલ્વર આયન સાથે પ્રક્રિયા થતાં મેગ્નેશિયમનું આયનીકરણ થાય છે અને સિલ્વર ધાતુ વિક્ષેપિત થાય છે. તો આ રેડોક્સ પ્રક્રિયા ઉપર વીજ રાસાયણિક કોષમાં મેગ્નેશિયમ અને સિલ્વરનો અર્ધકોષ બદલાશે નહીં. એટલે ઇલેક્ટ્રોડની જે નેચર છે, વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ છે, એ આપેલા વીજ રાસાયણિક કોષ માટે તો ફિક્સ જ રહેશે. એટલે આને આપણે ડિસ્ટર્બ ના કરીએ. હવે જો ઓળાનું તાપમાન અચળ લઈ લઈએ 298 કેલ્વિન તાપમાન, તો હવે કોષ પોટેન્શિયલ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ કાગળ ઉપર મેળવી શકાય અને આ સંબંધ જે મેળવવામાં આવેલો છે એને નટ સમીકરણ કહેવામાં આવે. એટલે નટ સમીકરણની જો ડેફિનેશન આપવી હોય, વ્યાખ્યા આપવી હોય તો આમ અપાય: નિયત તાપમાને બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ અને કોષ સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ નટ સમીકરણ તરીકે ઓળખાય. ફરી પાછું એકવાર રિપીટ કરું છું: નિયત તાપમાને બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ અને કોષ સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ નટ સમીકરણ તરીકે ઓળખાય છે. નટ આ સમીકરણ ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સના સિદ્ધાંતો ઉપરથી મેળવેલું છે. કઈ રીતના મેળવેલું છે આપણે એક્સ્ટ્રા ભલે ટેક્સ્ટબુકમાં નથી છતાં એ શીખીએ કે આપણે આગળના ધોરણમાં મુક્ત ઉર્જાનો ફેરફાર અને ભાગફળ રિએક્શન કોટેશન વચ્ચેનો સંબંધ ભણી ગયા હતા કે ડેલ્ટા G બરાબર ડેલ્ટા G0 વત્તા RT/ln Q. હવે જો અહીં ડેલ્ટા Gની જગ્યાએ વિદ્યુતીય કાર્ય -n E સેલ F અને ડેલ્ટા G0 બરાબર -n E0 સેલ F મૂકીએ તો સમીકરણ આ પ્રમાણે મળે. હવે આ સમીકરણને -nf વડે ભાગી નાખીએ તો આવું સમીકરણ મળે: E સેલ બરાબર E0 સેલ માઇનસ RT/nf ln Q. આ સમીકરણ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ગણવા માટે ઉપયોગમાં લેવામાં આવે અને આ સમીકરણને નટ સમીકરણ કહેવાય. જો હવે આપણે વિચારીએ તો હું જે તમને ડેફિનેશન આપતો હતો એનું અગાણિતિક સમીકરણ થઈ ગયું. નિયત તાપમાને બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ અને ભાગફળ એટલે સાંદ્રતા થાય. ભાગફળ એટલે આપણે આગળ ભણી ગયા કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા.
તો હવે આપણે આમ બોલી શકીએ કે નિયત તાપમાને અચળ તાપમાને બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ અને કોષ સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ નંદ સમીકરણ તરીકે ઓળખાય. એટલે હવે જો હું ધારો કે કોઈ એક પ્રક્રિયા માટે આ સમીકરણ લાગુ પાડું, એ મોલ એ છે, બી મોલ બી છે, એની ઇલેક્ટ્રોનનો વિનિમય થઈ સી મોલ સી અને ડી મોલ ડી બને છે, તો અનંત સમીકરણ તમે આમ લખી શકો, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT અપોન NF નેચરલ લોગ C રેસ ટુ C concentration of D રેસ ટુ D અપોન concentration of A રેસ ટુ A ઇન્ટુ concentration of B રેસ ટુ B. ભાગફળની જે સૂત્ર છે એની સમજૂતી અહીંયા આપી અને આખું સમીકરણ આ રીતના લખી શકાય. તો હવે આ સમીકરણને જો અત્યારે આપણે દાખલા માટે ઉપયોગમાં લેવું હોય તો આ રીતના સાદુરૂપ આપી શકાય, જ્યાં હું 0.059 અચળાંક RT અપોન F, R એટલે વાયુ અચળાંક 8.314 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન લઉં છું, T અચળ તાપમાન 298 કેલ્વિન તાપમાન લઉં છું, ફેરાડે 96,487 લગભગ 96,500 કુલમ લઉં છું અને નેચરલ લોગ ને લોગેરિધમમાં 10ના ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવવા માટે 2.303 વડે ગુણી નાખું છું અને આ આખી કિંમતનો જે અચળાંક આવી અહીંયા લખી નાખું તો આવું સમીકરણ મળે. E બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન N લોગેરિધમ ઓફ નિપજની સાંદ્રતાની n ઘાત છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાની n ઘાત. તો આ સમીકરણને દાખલા માટે ઉપયોગમાં અત્યારે આપણે લઈ શકાય એ પ્રકારનું સમીકરણ સાદુરૂપથી મેળવું કહેવાય. આ સમીકરણને નંદ સમીકરણ કહેવામાં આવે. અચળ તાપમાને બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ અને કોષ સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ નંદ સમીકરણ તરીકે ઓળખાય છે. એટલે જો હવે આ સમીકરણ આપણને આવડતું હોય તો આપણે સહેલાઈથી બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ગણી શકીએ. તમને પેજ નંબર 71ના કોષ્ટક નંબર 3.1 ઉપરથી જે વીજરાસાયણિક કોષ દાખલો ગણવા માટે આપેલો હોય એના E0 સેલ પ્રમાણિત EMFનું મૂલ્ય મેળવી શકાય. પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્ટ્રોનના વિનિમય થતા હોય એની સંખ્યા તમે લખી શકો અથવા તો ગણતરી કરી નહીં મૂકી શકો. રકમમાં આપણને નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા આપેલી હોય તો બધી કિંમતો મૂકી અને એ સેલને કરતા બનાવવો એટલે આપણે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ પણ કાગળ ઉપર ગણી શકીએ અને આ ગણવાની પદ્ધતિ આ નંદ સમીકરણ તરીકે ઓળખાય છે. એટલે પાછું અહીંથી એક વખત બોલું છું, ફરી પાછું નોંધી લો કે નંદ સમીકરણની તારવણી થર્મોડાયનેમિક્સના સિદ્ધાંત ઉપરથી કરેલી છે. નંદ સમીકરણ શું છે? નિયત તાપમાને બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ અને કોષ સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ નંદ સમીકરણ તરીકે ઓળખાય છે. મુક્ત ઉર્જા અને ભાગફળ વચ્ચેનો સંબંધ સંતુલનવાળા પાઠમાં આગળના ધોરણમાં તમે ભણી ગયા. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા G0 પ્લસ RT ln Q. ડેલ્ટા જીને વિદ્યુતીય કાર્યમાં ફેરવતા સમીકરણ એવું મળે, E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT અપોન NF ln Q. કોઈ એક પ્રક્રિયા માટે ભાગફળની જે સૂત્ર છે એ આમાં મૂકો તો સમીકરણ એવું મળે, E સેલ બરાબર E0 સેલ માઇનસ RT અપોન F ln નિપજની સાંદ્રતાનો યોગ્ય ઘાતાંક સાથેનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો યોગ્ય ઘાતાંક સાથેનો ગુણાકાર. હવે આ સમીકરણને 10ના ઘાતાંકીય સ્વરૂપના લોગમાં ફેરવો. આરની કિંમત અચળાંક વાયુ અચળાંકની મૂકી દો, નિયત તાપમાન 298 કેલ્વિન લઈ અને જો સમીકરણનું સાદુરૂપ આપો તો નંદ સમીકરણ આ પ્રમાણે મળે, E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન N લોગ નિપજની સાંદ્રતાનો યોગ્ય ઘાતાંક સાથેનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો યોગ્ય ઘાતાંક સાથેનો ગુણાકાર. ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે કે 0.059 શું સૂચવે છે? તો 298 કેલ્વિન તાપમાને R ગુણ્યા 2.303 ભાગ્યા ફેરાડે એટલે કે 96,487 અથવા લગભગ 96,500 કુલમ આટલાનો ગુણોત્તર એ 0.059 અચળાંક વડે દર્શાવાય છે. એટલે હવે જો મારે ડેનિયલ કોષ માટે નંદ સમીકરણ વિચારવું હોય તો હવે હું આમ લખી શકું કે ડેનિયલ કોષને જો નંદ સમીકરણ લાગુ પાડવું હોય તો આપણે આ રીતના હવે સમજાવી શકીએ. દાખલા તરીકે મને જો આમ આપી દે કે ડેનિયલ કોષ આ પ્રકારે આપેલો છે
અહીં સાંદ્રતા C1 મોલર છે અને અહીં સાંદ્રતા C2 મોલર છે. તો તમે હવે જો નંટ સમીકરણ લાગુ પાડવું હોય તો આમ આપી શકો કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન n લોગેરિધમ ઓફ નિપજની સાંદ્રતાની n1 ઘાત છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાની n2 ઘાત. હવે સૌ પ્રથમ આપણે રેડોક્સ પ્રક્રિયા લખીએ તો આમ લખાય ઝીંક વત્તા Cu+2 ગીવ ઝીંક 2++ Cu. ઝીંક +2ની સાંદ્રતા C1 આપેલી છે, Cu+2ની સાંદ્રતા C2 મોલર આપેલી છે. પ્રક્રિયા દરમિયાન તમે જોઈ શકો કે ઇલેક્ટ્રોનનો વિનિમય બે મોલનો થાય છે અને આપણે આગળ ઘણી વખત ભણી ગયા કે ડેનિયલ કોષ માટે પ્રમાણિત EMF કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ જો કરીએ તો 1.10 વોલ્ટ આવે. તો આ બધી કિંમતો હવે જો નંટ સમીકરણમાં મૂકી દઈ તો E સેલ ઇઝ ઇક્વલ ટુ 1.10 વોલ્ટ માઇનસ 0.059 અપોન 2 લોગેરિધમ ઓફ નિપજની સાંદ્રતા એટલે C1ની આગળ 1 મોલ છે એટલે 1 ઘાત છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા C2ની 1 ઘાત. આ ઘન પદાર્થ છે એટલે અચળ હોવાથી એની સાંદ્રતાને ધ્યાનમાં લેવામાં આવે નહીં. તો હવે આ સમીકરણમાં જો કિંમત આપણને C1 અને C2ની આપેલી હોય તો એ મૂકી દઈએ તો આપણને બિન પ્રમાણિત કોષ ડેનિયલ કોષનો પોટેન્શિયલ મળી જાય. એટલે આમ આ રીતના જો કોઈ પણ બિન પ્રમાણિત વીજ રાસાયણિક કોષ આપેલો હોય તો એના વિભવની એટલે કે પોટેન્શિયલનું મૂલ્ય નંટ સમીકરણના આધારે સહેલાઈથી કાગળ ઉપર ગણી શકાય છે. હવે ઘણીવાર આ દાખલામાં ક્વેશ્ચન એમ પૂછે કે જો C1ની સાંદ્રતા વધારો તો C1ની સાંદ્રતા વધારો એટલે આ કિંમત વધે, આ કિંમત વધે એટલે આ મૂલ્ય વધે અને આ મૂલ્ય વધે એટલે કોષ પોટેન્શિયલનું મૂલ્ય ઘટે. એની જગ્યાએ એમ કે નીચેના Cu+2ના દ્રાવણની સાંદ્રતા વધારો તો જો આની સાંદ્રતા વધારો તો આ વેલ્યુ ઘટે, આ વેલ્યુ ઘટે તો ગુણોત્તરનું મૂલ્ય ઘટે અને પરિણામે આપણે એમ કહી શકીએ કોષ પોટેન્શિયલના મૂલ્યમાં વધારો થાય. એટલે આમ ઝીંક અને કોપરની સાંદ્રતાને બદલવાથી કોષ પોટેન્શિયલના મૂલ્યમાં ફેરફાર થતો જોવા મળે. એટલે જે E0 સેલનું મૂલ્ય છે 1.10 વોલ્ટ એ અહીંયા 1 મોલર સાંદ્રતા હોય ત્યારે જ થાય. હવે અહીં સાંદ્રતા જો 1 મોલર સિવાયની હોય તો કોષ પોટેન્શિયલ અનંત સમીકરણના આધારે મેળવવો પડે. હવે આ સાંદ્રતા માટે મેં અહીં કોષ પોટેન્શિયલ ગણી લીધો, ત્યારબાદ જો હવે મને ઝીંક અથવા કોપરની સાંદ્રતામાં ફેરફાર કરીને આપે તો તેને અનુરૂપ પણ પોટેન્શિયલમાં ફેરફાર થતો જોવા મળે, જેનું આપણે આગળ દાખલો ગણશું ત્યારે ફરી પાછી સમજૂતી ઉદાહરણ સહિત હું તમને આપીશ. પણ ટૂંકમાં સાંદ્રતા અને પોટેન્શિયલ વચ્ચેનો જે આ સંબંધ છે એને નંટ સમીકરણ કહેવાય એવું યાદ રાખવું. તો હવે આપણને પેજ નંબર 73 ઉપર કોયડા નંબર 3.1 આપેલો છે એ જો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ તો આમ આપેલું છે કે મેગ્નેશિયમ સિલ્વર આયન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ આયન અને સિલ્વરમાં રૂપાંતરિત થાય છે. આ પ્રક્રિયાનો આપણે નસીબદાર છીએ કે E0 સેલ આપી દીધો. જો આ ના આપ્યો હોય તો આપણે ગણવો પડે. તો શું કરવાનું થાય? સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ +0.80 હોય, મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ -2.37 હોય. બેનો બાદબાકી કરો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ 0.80 વત્તા 2.37 એટલે તમને 3.17 વોલ્ટ મળે. એટલે આ આપી દીધું છે. ન આપ્યું હોય તો આપણે જે આની પહેલાં ગણવાની પદ્ધતિ ભણ્યા હતા કે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ કરો એટલે E0 સેલ મળે. તો એનાથી તમે E0 સેલ મેળવી અને પછી આગળ દાખલો ગણો. પણ અહીં આપણને આપી દીધું છે E0 સેલ 3.17 વોલ્ટ છે. તો આ વીજ રાસાયણિક પ્રક્રિયાના વોલ્ટેઇક કોષની પોટેન્શિયલની ગણતરી કરો. તો હવે તમે જોઈ શકો કે સાંદ્રતા 1 મોલર આપેલી નથી એટલે હવે આપણે બિન પ્રમાણિત કોષ છે એટલે નંટ સમીકરણનો ઉપયોગ કરીને દાખલો ગણવો પડે. તો હવે નંટ સમીકરણ યાદ રાખી લેવાનું. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન n લોગેરિધમ ઓફ Mg+2 અહીં 1 મોલર છે એટલે 1 ઘાત છેદમાં Ag+1 2 છે એટલે અહીં 2 ઘાત. એટલે હવે આખું સમીકરણ આવું થઈ જશે E0 સેલ બરાબર E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન 2 કારણ કે અહીં પ્રક્રિયા દરમિયાન 2 મોલ ઇલેક્ટ્રોનનો વિનિમય થયો. લોગ મેગ્નેશિયમ +2ની સાંદ્રતા 0.13
છેદમાં સિલ્વરની સાંદ્રતાનો વર્ગ એટલે કે 0.001નો વર્ગ. હવે દાખલામાં ગણતરીમાં સરળતા માટે અપૂર્ણાંક રાખવા જ નહીં, એને 10 - ઘાતમાં ફેરવી નાખો તો 13 × 10 - 2 ઘાત ભાગ્યા 10 - 4 ઘાતનો વર્ગ એટલે 3.17 માઇનસ આ બધાનું સાદુરૂપ આપો એટલે 0.21 મળે. બને ત્યાં સુધી સાદુરૂપ સહેલાઈથી આપવાનો પ્રયત્ન કરવો. આ 10 - 8 છે ઉપર જાય એટલે 10 - 6 એટલે log 13 × 10 - 6 એટલે હવે આટલાનું પહેલાં જુદું સાદુરૂપ આપી દો. log 13 + 6 log 13 + 6 log 13 એટલે 1 point something + 6 એટલે 7 point something 7 point something ગુણ્યા જે આ કરો એટલે જે સાદુરૂપ આવે એ 0.21 આવે. એટલે હવે આ ઈ સેલનું મૂલ્ય 3.17 - 0.21 બરાબર 2.96 વોલ્ટ થાય. એટલે ખાસ ધ્યાન અહીંયા સાદુરૂપમાં આપજો કે પહેલાં તો આ 0.130 કે 0.13 જે આપ્યું છે એવી રીતના ના લખવું. 13 × 10 - ઘાતમાં લખી નાખો. આ 0.0001 આપ્યું એમ ના લખવું. 10 - 4નો સ્ક્વેર આવી રીતના લખીને પછી પહેલાં સાદુરૂપ આપી દો. પછી ખાલી લોગવાળો ભાગ અલગ રાખીને પહેલાં એના લોગનું સાદુરૂપ આપીને પછી અહીં કિંમત મૂકીને ઝડપથી દાખલો ગણવાની ટેવ પાડો. અહીંયા 0.13નો લોગ જોવાની ટેવ પાડતા નહીં. એના કરતાં પૂર્ણાંક સંખ્યામાં ફેરવી અને પછી જો લોગ જોવાની ટેવ પાડશો તો થોડુંક સરળ બનશે. એટલે કોયડા નંબર 3.1 પાછો ઝડપથી બોલું છું, ફરી પાછો પ્રયત્ન કરીને એમાં જો બીજો દાખલો આપણે ગણવો હોય તો આગળ વધશું. પણ અત્યારે પહેલાં કોયડા નંબર 3.1ને ફરી પાછું સમજાવું છું કે મેગ્નેશિયમની સાથે આ સિલ્વર આયનની રેડોક્સ પ્રક્રિયા આપેલી છે. E0 સેલ આપેલો છે. જો ન આપ્યો હોય તો આપણી મેળે આપણે EMF શ્રેણીની મદદથી ગણી શકીએ. તો તમને બેયના રિડક્શન પોટેન્શિયલ આપેલા હશે તો આપણે આ એક સ્ટેપ વધશે. પણ અહીં આપેલું છે તો હવે આ વીજ રાસાયણિક કોષના પ્રક્રિયાની સાથે સંકળાયેલા વોલ્ટેઇક કેસનો પોટેન્શિયલ ગણો. આમ આપણને પૂછ્યું છે તો હવે E0 સેલ આપણને આપેલું છે. એની કિંમત તમે રેડોક્સ પ્રક્રિયા ઉપરથી મેળવી શકો. મેગ્નેશિયમ આયનની સાંદ્રતા પણ આપેલી છે, સિલ્વર આયનની સાંદ્રતા પણ આપેલી છે. આટલાનું સાદુરૂપ આપી અને બાદબાકી કરો એટલે જવાબ આવી જશે. સૌથી મેં જોયેલી જે અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ કરેલી ભૂલો હોય એમાં સામાન્ય ભૂલ આ છે કે સિલ્વરનો વર્ગ કરતાં ભૂલાઈ જાય. અહીંયા જે સ્ટોક્યોમેટ્રી એટલે કે તત્વયોગમિતિના પૂર્વાંકો N1 અને N2 મૂકવાના આવે એમાં આ બે મોલ ભૂલાઈ જાય અને પછી આખો દાખલો ગણેલો હોય અને ખોટી મહેનત છેલ્લે જવાબ ના આવવાથી પાણીમાં જાય તો એવું ન બને. ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો કે તત્વયોગમિતિને ધ્યાનમાં લઈ અને અહીંયા જે પૂર્વાંકો ઘાતમાં આવે એ પહેલાં મૂકી અને પછી દાખલો ગણવો. ખોટી ઉતાવળ ના કરવી. હવે આપણે જે દાખલો ગણ્યો એ અન્ય રીતે ગણી શકાય અને જે આપણે આ ડેનિયલ કોષના ઉદાહરણથી સમજીએ કે જો ડેનિયલ કોષને નળ સમીકરણ લાગુ પાડીએ તો આપણે થોડીક વાર પહેલાં ભણ્યા એ પ્રમાણે આમ લખી શકો. E સેલ બરાબર E0 સેલ. ડેનિયલ કોષ માટે E0 સેલ 1.10 વોલ્ટ હોય -0.059/2 કારણ કે કોષમાં થતી પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનના વિનિમયની સંખ્યા 2 હોય. લો ઝિંક +2ની સાંદ્રતાની 1 ઘાત અને Cu+2ની સાંદ્રતાની 1 ઘાત. તો આ સમીકરણ આપણે જે નળ સમીકરણ પ્રમાણિત વીજ રાસાયણિક કોષને લાગુ પાડ્યું એમાં જો આપણે આ સાંદ્રતા જાણતા હોઈએ તો એ સાંદ્રતા ઉપર આધારિત બિન પ્રમાણિત ડેનિયલ કોષનો પોટેન્શિયલ આપણે ડાયરેક્ટ આ રીતથી ગણી શકીએ. જે પ્રમાણે આપણે હમણાં થોડીક વાર પહેલાં દાખલો ગણ્યો એનું અહીંયા હું પુનરાવર્તન કરું છું. હવે નવું એ શીખવાનું અત્યારે આવે કે આ જ સમીકરણથી મેળવેલો જવાબ તમે અન્ય મેથડથી એ મેળવી શકો. એક અગત્યની માહિતી યાદ રાખજો કે નળ સમીકરણ બિન પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલને ગણવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય અથવા તો બિન પ્રમાણિત અર્ધકોષને પણ નળ સમીકરણ લાગુ પાડી શકાય. એટલે આ જ દાખલો જો હવે મારે અન્ય મેથડથી ગણવું હોય તો હું આમે ગણી શકું કે પહેલાં એનોડના અર્ધકોષને નળ સમીકરણ લાગુ પાડવું. એટલે એનોડનો અર્ધકોષનો જો રિડક્શન પોટેન્શિયલ ગણવો હોય તો અહીં E(Zn+2) થી Zn E0 Zn+2 થી Zn -0.059/A અર્ધ પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્ટ્રોનના વિનિમય થતા હોય એની સંખ્યા લો 1/Zn+2. શું કામે કે નિપજ Zn ધાતુ આવે, ધાતુની સાંદ્રતા અચળ હોય એની ઘનતાને અચળ 1 તરીકે લેવામાં આવે
તો છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે ઝીંક +2ની સાંદ્રતા થાય. તો હવે આ ઇક્વેશન નંબર 1 એ ઝીંકના અર્ધકોષના બિન પ્રમાણિત C1 સાંદ્રતાવાળા બિન પ્રમાણિત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ ગણવાનું સમીકરણ નંટ સમીકરણ થયું કહેવાય કે બિન પ્રમાણિત ઝીંકના અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ એ પ્રમાણિત EMF -0.059/2, કારણ કે અહીં ઇલેક્ટ્રોનના વિનિમયની સંખ્યા 2 થાય, લોગ નિપજની સાંદ્રતા એટલે ધાતુની સાંદ્રતા અચળ છેદમાં ઝીંક +2ની સાંદ્રતા જે આપણને અહીં C1 આપેલી છે. તો આને ઇક્વેશન નંબર 1 કહું. આ જ રીતના કેથોડ એટલે કે કોપરના અર્ધકોષમાં જે રિડક્શન પોટેન્શિયલ આવે એ આ જ રીતના આવે કે C2 સાંદ્રતા ધરાવતો બિન પ્રમાણિત કોપરનો અર્ધકોષનો પોટેન્શિયલ = કોપરનો પ્રમાણિત EMF -0.059/n, n બરાબર 2, કારણ કે અર્ધ પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થાય. લોગ કોપરની સાંદ્રતા, કોપર ધાતુ હોવાથી ઘન પદાર્થ હોવાથી એની સાંદ્રતા ડેન્સિટી અચળ એટલે 1/Cu+2ની સાંદ્રતા જે અહીં આપણને C2 આપેલી છે. તો હવે કોઈ પણ કોષનો પોટેન્શિયલ એટલે કે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ -એનોડનો રિડક્શન પોટેન્શિયલ એ સમીકરણ લાગુ પાડો તો સમીકરણ 2માંથી 1 બાદ કરો તો આ બેની બાદબાકી ડાબી બાજુ E સેલ આપે, આ બેની બાદબાકી ડાબી બાજુ E0 સેલ આપે, -0.059/2 log 1/Cu+2 -0.059/2 log 1/Zn+2, પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આ બે સમીકરણની બાદબાકી કરો એટલે સમીકરણનું સાદુરૂપ આવું આવે E સેલ બરાબર E0 સેલ -0.059/2 log 1/Cu+2ની સાંદ્રતા પ્લસ 0.059/2 log 1/Zn+2ની સાંદ્રતા. હવે આ -0.059/2 ને કોમન કાઢી લ્યો તો E સેલ બરાબર ડેનિયલ કોષનો જ પોટેન્શિયલ આવી ગયો 1.10 વોલ્ટ -0.059/2 કોમન કાઢ્યું log 1/Cu+2 માઇનસ કોમન નીકળ્યું એટલે માઇનસ log 1/Zn+2ની સાંદ્રતા. લોગની બાદબાકી એટલે ભાગાકાર થાય, છેદનો છેદ ઉપર વહી જાય એટલે આખું સમીકરણ પાછું હતું એને આ જ મળે. E સેલ બરાબર E0 સેલ -0.059/2 log ઝીંક+2ની સાંદ્રતા છેદમાં Cu+2ની સાંદ્રતા. એટલે કે સંપૂર્ણ વીજ રાસાયણિક પ્રક્રિયાને આધારે દરેક એક તબક્કામાં જે આપણે દાખલો ગણ્યો એ જ દાખલો તમે અલગ અલગ અર્ધકોષના EMF લઈ નંટ સમીકરણની મદદથી અને પછી એ EMFની બાદબાકી કરો કેથોડ -એનોડ તો પણ તમને એ જ જવાબ આવે. પણ સરળતાથી આપણે આ ડાયરેક્ટ સીધું એક તબક્કામાં જ સમીકરણ લઈ લઈએ તો વધુ ગણી શકાય. એટલે સામાન્ય સંજોગોમાં આપણે આ રીતથી જ દાખલો સીધો એક પ્રત્યક્ષ પદ્ધતિથી જ ગણશું. આવી રીતના પરોક્ષ રીતના ઝીંક અને કોપરના અર્ધકોષના EMF લઈ અને એની બાદબાકી કરી અને પછી E સેલ ગણશું નહીં. પરંતુ એક ધ્યાનમાં રાખવાની બાબત થાય કે જો પ્રમાણિત બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ ગણવું હોય તો પણ એ નંટ સમીકરણની મદદથી ગણી શકાય. એટલે મેં શું કીધું એ ઝડપથી પાછી હાઇલાઇટ્સ આપું છું કે ડાયરેક્ટ મેં આ આખું વીજ રાસાયણિક પ્રક્રિયા લઈ અને નંટ સમીકરણમાં કિંમત મૂકીને દાખલો ગણ્યો એ જ દાખલો હું આ ઝીંકના અર્ધકોષનો EMF નંટ સમીકરણની મદદથી ગણું. એટલે કે આ સમીકરણમાં અહીંયા કિંમત મૂકી દઉં, અહીંયા મૂકી દઉં, અહીંયા ઝીંકનો EMF લઉં અને E0 Zn+2થી Zn પહેલાં મેળવું, પછી એ જ રીતના Cu+2થી Cuને કરતાં બનાવવું, અહીંયા EMF મૂકવું, અહીંયા સાંદ્રતા મૂકી દઉં, બે સમીકરણની જે વેલ્યુ આવે એમાંથી બેમાંથી એક બાદ કરી નાખું તોય મને આ જે જવાબ આવ્યો તો પહેલાં એટલો જ જવાબ આવે. પરંતુ આ લેન્ધી પ્રોસેસ થાય, આ સીધું એક તબક્કામાં જ સીધું આનું સાદુરૂપ એ જ આવે એટલે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને દાખલો ગણતા હોઈએ. પણ જો આપણને કોઈ એમ પૂછે કે બિન પ્રમાણિત અર્ધકોષને નંટ સમીકરણ લાગુ પડી શકે તો જવાબ હા આપવાનો કે બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ પણ નંટ સમીકરણની મદદથી મેળવી શકાય છે. હવે અહીંયા મેં તમને જે કીધું હતું એ પાછું એક વખત રિપીટ કરું છું. ઘણીવાર નીટ અને જીવમાં એનો ઉપયોગ આવે છે કે આ સમીકરણના આધારે જો હવે મને એમ કોઈ એમ કહે કે ઝીંકની સાંદ્રતા વધારતા અહીંયા જે સાંદ્રતા હોય એમાં વધારો કરે
તો અંશ વધે એટલે આ ગુણોત્તર વધે એટલે બાદબાકી ઘટી જાય એટલે ઈ સેલ ઘટે. જો ઝીંક +2ની સાંદ્રતા વધારી દો તો ઈ સેલનું મૂલ્ય ઘટી જાય. એની સરખામણીએ Cu+2ની સાંદ્રતા વધારો તો આ ગુણોત્તરનું મૂલ્ય ઘટે એટલે બાદબાકી ઓછી થાય એટલે ઈ સેલનું મૂલ્ય વધે. એટલે જો ઝીંક +2ની સાંદ્રતા વધારશું તો કોષ પોટેન્શિયલ ઘટશે. એની સરખામણીએ Cu+2ની સાંદ્રતા વધારશું તો કોષ પોટેન્શિયલમાં વધારો થશે. એટલે ઘણીવાર આવો ક્વેશ્ચન આવે છે તો એ આનંદ સમીકરણના આધારે ઉકેલનો આપવાનો રહેશે. હવે જો આના ઉપરથી સ્વાધ્યાયનો પેજ નંબર 3.5નો પહેલો દાખલો વિચારીએ તો આમાં પૂછે કે 298 કેલ્વિન તાપમાને મેગ્નેશિયમ અને કોપરના અર્ધકોષને જોડેલા છે. અહીં સાંદ્રતા 1 મોલર નથી એટલે એમ કહી શકાય કે બિનપ્રમાણિત અર્ધકોષ આપણને આપેલો છે. તો હવે આ બિનપ્રમાણિત અર્ધકોષને જોડી અને રચેલા બિનપ્રમાણિત કોષનો પોટેન્શિયલ ગણો અને નંદ સમીકરણ લખો. તો સૌથી પહેલાં તો આપણે નંદ સમીકરણ આ રીતના લખી શકીએ. ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n લોગ નિપજની સાંદ્રતા એક તત્વયોગમિતિ હોવાથી ઘાત 1 છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એની તત્વયોગમિતિ પણ 1 હોવાથી એની ઘાત 1 એટલે આખું સમીકરણ આમ થશે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n લોગ મેગ્નેશિયમ +2ની સાંદ્રતા છેદમાં Cu+2ની સાંદ્રતા. અહીં જે રેડોક્સ પ્રક્રિયા આપણે લખેલી છે એમાં 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે એટલે અહીં હું n બરાબર 2 મૂકી દઉં. તો ઈ સેલ બરાબર E0 સેલ. તો હવે E0 સેલની કિંમત કોષ્ટક નંબર 3.1 ઉપરથી રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો લઈ અને ગણવાની થાય. પરીક્ષામાં આપી દેશે પણ અત્યારે આપણને જો ગણતા આવડતી હોય તો આપણે આમ ગણી શકીએ કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડનું રિડક્શન પોટેન્શિયલ 0.34 માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ -2.36 એટલે માઇનસ પ્લસ એટલે 2.70 વોલ્ટ થાય. એટલે E0 સેલની કિંમત અહીંયા 2.70 વોલ્ટ મૂકી દઉં. -0.059/n બરાબર 2 છે લોગ 10⁻³ ડિવાઇડેડ બાય 10⁻⁴. હવે આનું સાદુરૂપ તો લોગ 10 આવ્યું. લોગ 10 એટલે 1 થાય તો હવે 2.70 માઇનસ 0.0295 તો હવે એ જે સાદુરૂપ આવે એ સાદુરૂપનો જે જવાબ આવે એ લગભગ 2.68 વોલ્ટની નજીકનો આવે. એટલે એમ કહી શકાય કે આ બિનપ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ 2.68 વોલ્ટ થશે. એટલે જે આની પહેલાં મેં કીધું હતું એ પાછું રિપીટ કરું છું કે અહીંયા જે 0.001 છે એ અપૂર્ણાંકમાં ના રાખતા 10ની ઘાતમાં ફેરવી નાખો તો જવાબ બહુ ઝડપથી આવી જશે. અહીંયા તત્વયોગમિતિ પૂર્ણાંકો 1 છે એટલે અહીંયા સમીકરણમાંથી આપણે અહીંયા જ્યારે ઘાત મૂકીએ ત્યારે તત્વયોગમિતિય પૂર્ણાંકો 1 લખીને જે મૂક્યું એ ચાલે. પણ ધ્યાન રાખજો કે કોઈ વખત અહીંયા 2 હોય ને અહીંયા 1 હોય તો ઉતાવળમાં અહીંથી 2ની કિંમત અહીંયા લખતા ભૂલાય નહીં. તો આ રીતના નંદ સમીકરણની મદદથી જે પેજ નંબર 93 ઉપર સ્વાધ્યાયના 3.5નો એક દાખલો મેં ગણ્યો. આવી જ રીતના બીજા 3 દાખલા આપેલા છે એ હોમવર્કમાં કરી નાખવાના. પછી જે મેં તમને કોયડા નંબર 3.1 કરાવ્યો એ હોમવર્કમાં કરી નાખવાનો. અને અહીંથી ફરી પાછું કોષ પોટેન્શિયલ આપણે જે બિનપ્રમાણિત કોષનો મેળવ્યો એના ઉપરથી રેડોક્સ પ્રક્રિયાના સંતુલન અચળાંકની ગણતરી સહેલાઈથી કરી શકાય એવો ટોપિક આવતીકાલે પાછો ભણશું. એટલે જો નંદ સમીકરણના દાખલા આવડશે અને નંદ સમીકરણ આવડતું હશે તો એની મદદથી રેડોક્સ પ્રક્રિયાના સંતુલન અચળાંકની ગણતરી કઈ રીતના કાગળ ઉપર સહેલાઈથી કરી શકાય એની સમજૂતી આપણે આવતીકાલે સરળતાથી મેળવી શકશું. એટલે આજે જે નંદ સમીકરણ અને એના દાખલા આપણે ભણ્યા છીએ એ પાછા એક વખત ટેક્સ્ટબુકમાંથી વાંચી લેવાના, જોઈ લેવાના, ન સમજાય ક્લિયર કરી લેવાનું. આની પહેલાં મેં કીધું હતું કે કોઈ પણ જાતનું ક્વેશ્ચન હોય તો મને વોટ્સઅપમાં ફોનમાં મૂકી દેવો નંબર ઉપર, હું મારી અનુકૂળતાએ તમને જવાબ આપી દઈશ. નંદ સમીકરણ એટલે નિયત તાપમાને બિનપ્રમાણિત અર્ધકોષ કે કોષના પોટેન્શિયલને મેળવવાનું સમીકરણ થાય. નંદ સમીકરણની તારવણી ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે થઈ છે. કોઈ પણ બિનપ્રમાણિત કોષનો પોટેન્શિયલ સાંદ્રતા, વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ અને તાપમાન ઉપર આધાર રાખે. આપણે નંદ સમીકરણ
25 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 298 કેલ્વિન તાપમાને આપેલા વીજ રાસાયણિક કોષ માટે બિન પ્રમાણિત કોષ હોય તો પોટેન્શિયલ અને સાંદ્રતા વચ્ચેના સંબંધ દ્વારા મેળવેલું છે. આટલું આજે જે આપણે ભણ્યા છીએ એ ટેક્સ્ટબુકમાંથી પાછું એક વખત રિફર કરી લેવું. 2 રીતના તમને નળ સમીકરણ સમજાવેલું છે. 2 અર્ધકોષ લઈ અર્ધકોષના પોટેન્શિયલનો તફાવત લઈ અને સાદુરૂપ આપી અને નંદ સમીકરણ લીધેલું છે, અને ડાયરેક્ટ આપણે સીધું કોષમાં થતી પ્રક્રિયાને લખી અને નંદ સમીકરણ ડાયરેક્ટ આ રીતના લઈ અને પણ લીધેલું છે. એટલે હવે જ્યારે આપણે દાખલો લઈશું આગળ જતાં ત્યારે આ સમીકરણના આધારે આપણે દાખલાઓ ગણવાના થશે. આ મેથડને ફોલો કરશું નહીં. આ રીતથી પણ દાખલો ગણી શકાય. 2 અર્ધકોષના EMF બિન પ્રમાણિત અર્ધકોષના લઈ અને તફાવત લઈને પણ દાખલો ગણી શકાય, પરંતુ આપણે ડાયરેક્ટ સીધું રેડોક્સ પ્રક્રિયાને લઈ અને આ મેથડથી દાખલો ગણવાની ટેવ પાડીશું. તો આજે અહીં સુધી રાખીએ. આવતીકાલે ફરી પાછું અહીંથી આગળ વધશું. જય શ્રી કૃષ્ણ.